આજે વિદર્ભી દ્વારા હિન્દુ સમાજની દીકરી પર ધાક ધમકી આપીને જે અત્યાચાર કરવામાં આવ્યો છે તેના પરિવારને આજે દબાવવામાં આવી રહ્યો છે. પોતે એક એડવોકેટ છે એવું કહીને દબાવવામાં મને જાણતા માહિતી મળી છે કે એને ખૂબ જ દબાવવામાં આવે છે. એ અનુસંધાનમાં આજે હિન્દુ સંગઠન આજે જોઈ રહ્યા છો આપ કે કેટલા આક્રોશ સાથે પોલીસ પ્રશાસનને આજે એક માંગણી કરવા આવ્યો છે કે જાહેરમાં એને લાવે અને કડકમાં કડક સજા આપે એવી માંગણી સાથે આજે રજૂઆત કરવા આજે પોલીસ સ્ટેશન ભેગા થયા છે. પોલીસ પ્રશાસન પર અમને પૂરેપૂરો ભરોસો છે કે એને જે પણ ધારાધોરણ મુજબ જે પણ સજા થતી હશે એ સજા કરવા માટે પોલીસ સ્ટેશનને અમે રજૂઆત કરીશું. દીકરી સગીર વયની છે અને જે દબાવવામાં આવી રહી છે. જોઈ રહ્યા છો કે કેટલો આક્રોશ છે એ પ્રમાણે આજે ફરિયાદ નોંધાવી રહ્યા છે. ફરિયાદના અનુસંધાનમાં પોલીસ પ્રશાસનના હાથમાં જે પણ હશે એ કરવા માટે કટિબદ્ધ છે. અમે પોલીસને રજૂઆત કરવા માટે જ આવ્યા છે. પોલીસ પ્રશાસનને જ્યાં પણ જરૂર પડે તમામ હિન્દુ સંગઠન પોલીસ સમાજ સાથે અમે જોડાયેલા છે. પોલીસ સમાજને જ્યાં પણ જરૂર પડે અમે એમની સાથે છે અને જ્યાં પણ જવાનું હશે ત્યાં અમે બધા તૈયાર છે. હું બસ બધા આપણા હિન્દુ ભાઈઓને કોઈ બી પ્રેસ મીડિયાના હોય કે ગમે તે હોય બધા હિન્દુ મિત્રોને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ બાબતે સપોર્ટ કરો અને હિન્દુને સાથે રાખો અને હિન્દુઓને સપોર્ટ કરો કે જેથી આપણે કોઈ હિન્દુ મા બહેનને કોઈ આ રીતે તકલીફ ના થાય એ માટે બસ બધા હિન્દુઓને બધા પ્રેસ રિપોર્ટરોને બસ બે હાથે વિનંતી કરું છું કે બસ તમે હેલ્પ કરો. આ રીતે ચાલતું રહેશે તો આપણા હિન્દુ ભાઈ બહેનો માટે બહુ मुश्किल बात है. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.